નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કચ્છ ઉદય ટીવી સમાચાર। હું છું ડેઝી શાહ। બુલેટિનની શરૂઆતમાં જોઈ લઈએ મુખ્ય સમાચાર। કેટલ કેમ્પની બાકી અરજીનો નિકાલ કરવા જિલ્લાના પ્રભારી સચિવ જેપી ગુપ્તાની સૂચના। ઘાસચારો, પાણી અને રોજગાર માટે સુચારુ આયોજન થયું હોવાનો વ્યક્ત કર્યો સંતોષ। માંડવીના બીચ ખાતે જૂન માસમાં બીચ ફેસ્ટિવલ યોજાવાની શક્યતા। રણ બાદ બીચ પર પ્રવાસીઓને આકર્ષવા રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા ગોઠવાતું આયોજન। જિલ્લામાં આંશિક વધઘટ સાથે ગરમી યથાવત। આકરી ગરમી અબોલ પશુ પંખીઓ માટે બની રહી છે ઘાતક। છાંયડો પાણીની વ્યવસ્થા કરવા કચ્છ ઉદયનો અનુરોધ। મુન્દ્રામાં ગાંધીધામના યુવકને નિર્વસ્ત્ર કરી લૂંટ કરનારા 5 આરોપીઓને ભુજ એલસીબીએ ઝડપી પાડ્યા। તો ભુજમાં લિફ્ટના બહાને કાર ચાલકને ઝાડમાં ફસાવનારી બંને મહિલાઓની ધરપકડ। ભુજ આરટીઓ કચેરીમાં સ્માર્ટ કાર્ડનો જથ્થો ખલાસ થતા 5000થી વધુ વાહન ચાલકો કફોડી હાલતમાં મુકાયા। સોમવારથી આંદોલન છેડવાની ઓટો એડવાઇઝર એસોસિએશનની ચીમકી। અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી। ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા 4,86,000 કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે। ગુજરાત સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 8% વધારો કરવાનો નિર્ણય કર્યો છે। આ વધારાનો લાભ જાન્યુઆરી માસની અસરથી મળશે। બુધવારે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો। અત્યાર સુધી કર્મચારીઓને 72% મોંઘવારી ભથ્થું મળતું હતું। આ બેઠકમાં કેન્દ્રીય ધોરણે તેમાં 8%નો વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો। આ નિર્ણયથી 3,77,000 પેન્શનર્સને પણ મોટો ફાયદો થશે। પશ્ચિમ કચ્છમાંથી વન વિભાગે વધુ એકવાર લાખો રૂપિયાની કિંમતનો ગાંડા બાવળનો કોલસો જપ્ત કર્યો છે। નખત્રાણા અને દયાપર રેન્જની ટુકડીઓએ આજે સંયુક્ત રીતે લખપતના ગડુલી અને લખાપર ગામે છાપો માર્યો હતો। વન વિભાગે ગડુલીમાંથી 600 બોરી અને લાખાપરમાંથી 4000 બોરી કોલસો જપ્ત કર્યો છે। જપ્ત કરાયેલા કોલસાની કિંમત અંદાજે 12 લાખ રૂપિયા જેટલી થાય છે। કોલસાની આ બોરીઓ વેરાન જમીન પર ખુલ્લામાં પડેલી હતી। વન વિભાગે આ પ્રકરણમાં 3 શખ્સોની પણ અટકાયત કરી છે। જિલ્લાના આકાશમાંથી થતી અગનવર્ષા આજે પણ આંશિક વધઘટ સાથે યથાવત રહી છે। જોકે ગઈકાલની તુલનાએ કંડલામાં પારો ઘટ્યો હતો અને અહીં 40.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે, તો 41.2 ડિગ્રી તાપમાને ભુજ બરાબરનું શેકાયું હતું। કંડલા પોર્ટ વિસ્તારમાં પણ 38.4 ડિગ્રી ગરમી નોંધાઈ હતી। જોકે રાજ્ય સ્તરે મોટાભાગના શહેરોમાં પારો 1 થી 1.5 ડિગ્રી નીચે આવ્યો છે। રાજ્યમાં આજે સૌથી વધુ 43.2 ડિગ્રી ગરમી અમદાવાદમાં પડી હતી। કાળઝાળ ગરમીથી બચવા માટે માનવી પાસે એસી કે પંખાનો સહારો છે, પણ અબોલ પશુ પંખીઓની હાલત ભારે કફોડી બની જતી હોય છે। માનવ કરતા ગરમીની અસર અબોલ પશુ પંખી પર વધુ થાય છે। અબોલ જીવો માટે અતિશય ગરમી ઘણીવાર ઘાતક પણ બની જતી હોય છે। અતિશય ગરમીમાં મૂંગા જીવોની હાલત કફોડી બની જાય છે। શરીરમાં પાણીના અભાવે ઉડતા પંખીઓ ડિહાઇડ્રેશનનો ભોગ બને છે, જે જમીન પર પટકાઈ પડે છે। પંખીઓમાં સૌથી વધુ સંવેદનશીલ કબૂતર હોય છે। ભુજ નજીક આવેલા ઢોરી ઊંટ ઉછેર કેન્દ્રના પશુ ચિકિત્સક ડોક્ટર મિતુલ ઠાકર કહે છે કે માનવની જેમ પશુ પંખીઓને પરસેવો થતો નથી, એટલે તેમના માટે ગરમી ઘણીવાર ઘાતક નીવડે છે। આટલું બધું હીટ સ્ટ્રેસ હોય ને એટલે પક્ષીથી બહુ સહન ના થાય। પક્ષીમાં કેવું હોય છે કે જે પરસેવો વતી જે થવું જોઈએ બસ એ થતું નથી પક્ષીમાં। કે પક્ષી અમુક વાર ગોળ ગોળ ફરતા હોય, મોઢું ઉપર રાખતા હોય। સૌથી વધારે અસર થતી હોય ગરમી તો કબૂતર ઉપર વધારે અસર થાય છે। કબૂતર છે એ બહુ સેન્સિટિવ છે અને કબૂતરને આવું થાય તો મરી જાય છે કબૂતર। બાકી બીજા બધા પક્ષીઓના કેસ બહુ ઓછા આવે છે, સૌથી વધારે કબૂતરના કેસો આવે છે વધારે। પંખીઓને ગરમી ચડી જાય તો તેમને પાણીમાં વિટામિન યુક્ત પાવડર ભેળવીને પીવડાવાય છે। જીવદયા ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ આ પાવડરનું વિનામૂલ્યે વિતરણ કરતી હોય છે। વધુ પડતી ગરમીના કારણે ગાય ભેંસ જેવા અબોલ પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા અત્યંત ઘટી જાય છે। ઘણીવાર તો ગાય કે ભેંસ જે સ્થળે બેસી જાય ત્યાંથી ઊભા જ થઈ શકતા નથી, તો કાળઝાળ ગરમી પશુ પંખીઓની પ્રજનન શક્તિ કુંઠિત કરી નાખે છે। પશુ પંખીઓમાં મૃત બચ્ચા જન્મવાનું પ્રમાણ વધી જાય છે।
ખાસ કરીને પક્ષી અને પ્રાણીમાં પ્રજનન સત્તા ઉપર બહુ માઠી અસર પડે છે. એમાં પક્ષીમાં ઈંડું આવે અને 21 દિવસમાં બચ્ચું જે નીકળવું જોઈએ એના પહેલાં જ એનું હેચિંગ થઈ જાય છે અને બચ્ચું મરેલું નીકળે છે. પ્રાણીઓમાં જોવા જાઓ તો પ્રાણીઓમાં પણ પ્રાણી હોય ગરમીમાં આવતું નથી, અથવા પ્રેગ્નન્ટ હોય તો એનું એબોર્શન થઈ જાય છે. મિલ્ક એટલે કે દૂધ પ્રોડક્શન બહુ ઘટી જાય છે, અને પાછું જે એબોર્શન થાય તો પાછું પ્રાણી ગરમીમાં જલ્દી નથી આવતું. એટલે આટલી બધી ગરમીના કારણે એની જે પ્રજનન ક્ષમતા હોય છે પક્ષીની પ્રાણીની બહુ ઘટી જાય છે. બહુ શહેરોમાં કોન્ક્રીટના જંગલો વધી જતા પંખીઓના માળા બનાવવાની જગ્યાઓ છીનવાઈ ગઈ છે. પીવા માટે પાણીના કુંડાઓ પણ ઓછા થઈ ગયા છે. એ જ રીતે પશુઓ માટે છાંયડાવાળા વૃક્ષોનું પ્રમાણ પણ ઓછું થઈ ગયું છે. ત્યારે પશુ પંખીઓ માટે માત્ર છાંયડો અને પાણીની સુવિધા કરીએ તો પણ જીવદયાનું મોટું કામ કરેલું ગણાશે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ. કચ્છના પ્રભારી સચિવ જેપી ગુપ્તાએ આજે અછતના કારણે જિલ્લામાં સર્જાયેલી ઘાસ, પાણી અને રોજગારીની પરિસ્થિતિ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. ભુજ ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં ગુપ્તાએ કેટલ કેમ્પ માટેની બાકી અરજીઓનો સત્વરે નિકાલ કરવા તાકીદ કરી હતી. ખેડૂતોએ જિલ્લામાં 28,000 એકરમાં મકાઈ અને મલ્ટી કટ જુવારનું વાવેતર કર્યું હોવાનું જણાવી તેમણે 18,000થી વધુ ઘાસ કિટ્સ કૃષિપુત્રોને આપવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. જિલ્લામાં રોજગારી અંગે તેમણે કહ્યું કે અત્યારે 32 કામો પર 2836 શ્રમજીવીઓને રોજગારી મળે છે, પરંતુ વન વિભાગની નર્સરી દ્વારા રોપા ઉછેર હેઠળ વધુમાં વધુ લોકોને મનરેગા તળે રોજગારી મળે તે આવશ્યક છે. તો કલેક્ટર કચેરીમાં યોજાયેલી બેઠકમાં ભાગ લેવા આવેલા ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુડિયા અને તેમના કાર ડ્રાઈવર પરથી આજે સહેજ માટે મોટી ઘાત ટળી હતી. બેઠકમાં ભાગ લેવા આવેલા ચીફ ઓફિસરની કારને ડ્રાઈવરે કલેક્ટર કચેરી બહાર લીમડાના ઘટાદાર વૃક્ષના છાંયડામાં પાર્ક કરી હતી. થોડીવાર બાદ ડ્રાઈવર કારમાંથી બહાર નીકળ્યો ત્યારે જ આ કાર પર લીમડાના વૃક્ષની મોટી ડાળ તૂટીને પડી હતી, જેમાં આખી કાર દબાઈ ગઈ હતી. તો કારના આગળનો કાચ પણ તૂટી ગયો હતો. હું એના ગાડીમાં આરામ કરતો હતો અને 10 મિનિટ પહેલાં જ મને એમ થયો કે હાલો હું બાથરૂમ કરતો હોઉં અને ચા પાણી પીતો હોઉં, અને બહાર નીકળ્યો અને અમારે કલેક્ટરના ડ્રાઈવરો સાથે વાતચીત કરતો હતો અને હું ત્યાંથી આવ્યો તો મારી ગાડી જ્યાં નીચે દટાયેલી પડી હતી. કચ્છમાં રણોત્સવના આયોજન બાદ સફેદ રણ વિશ્વવિખ્યાત થઈ ગયું છે, ત્યારે હવે માંડવીના બીચને પણ વિશ્વ પ્રવાસનના નકશા પર મૂકવા રાજ્ય સરકારે આયોજન હાથ ધર્યું છે. પ્રવાસન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી જૂન માસમાં માંડવીના બીચ ખાતે રાજ્ય સરકાર દ્વારા બીચ ફેસ્ટિવલનું આયોજન કરવાની તૈયારીઓ ચાલી રહી છે. બીચ ફેસ્ટિવલના ભાવિ આયોજનના પગલે જ ગત રવિવારે પ્રવાસન પ્રધાન સૌરભ પટેલે માંડવીના બીચની મુલાકાત લીધી હતી. માંડવીની સાથે સાથે વલસાડના તિથલ બીચ ખાતે પણ આ ફેસ્ટિવલ યોજાશે. જો કે આ ફેસ્ટિવલ કેટલા દિવસનો હશે અને કઈ તારીખે યોજાશે તે અંગે હજુ સત્તાવાર રીતે કશો ફોડ પડાયો નથી, પરંતુ ટૂંક સમયમાં જ તે અંગે જાહેરાત થાય તેવી શક્યતા છે. પ્રવાસન વિભાગ દ્વારા યોજાનારા આ બીચ ફેસ્ટિવલમાં દેશ વિદેશના અનેક સહેલાણીઓ ઉમટી પડે તેવું આયોજન હાથ ધરાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. અને હવે લઈશું બુલેટિનમાં એક નાનો વિરામ.